जय स्वामीनारायण वाला हरिभक्तों, अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण।
આપણને ગજબની થઈ છે. ના પૂછો ન ભવિષ્યથી. પ્રાપ્તિ ખાલી વિચાર કરીએ તો બધું આવી જાય, છે ભ્રમ થઈ જાય, બાકી ના રહે. એ પ્રાપ્તિ થઈ છે. અને આ પ્રશ્નો બધા ટેફા જેવા, અને પ્રાપ્તિ તો હિમાલય જેટલી. એટલે પ્રાપ્તિનો વિચાર કરે તો કાંઈ બાકી રહે નહીં. ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં જીવ આપે કોઈ મેળ પત્તો પડે એમ પણ ભગવાને કૃપા કહીને આ બ્રહ્માંડમાં પધાર્યા. એ પણ કૃપા. નહીં તો આનંદ બ્રહ્માંડ હતા, એમાં કોઈ પણ બ્રહ્માંડમાં જાય તો આપણે રહી જઈએ. પણ આ બ્રહ્માંડમાં આવ્યા અને આ તો ખરા, પણ આપણા જેવા બધી ક્રિયામાં ભરી ગયા અને ખબર ન પડે કે આ ભગવાન છે કે આપણે છે. એટલા બધા મિક્સ થઈ ગયા. હવે આપણે એમને અનુરૂપ થઈએ. અનુરૂપ એટલે જે આપણી શક્તિ પ્રમાણે અનુરૂપ થઈએ. એમને આપણે કીર્તનો ગાઈએ છીએ, નિષ્કાળ સંગ પણ ગાયું છે. ભાગ્ય જાગ્યા આજે જાણવા, ખરેખર ભાગ્ય જાગ્યા, ખાલી બોલવા ખાતર નહીં. એ તો ક્યાં પૂર્ણ નારાયણ અને ક્યાં જીવ આપે કોઈ મેળ પડે એમ નથી. એટલે એમને જે ગમે જે રીતે ગમતું હોય આપી રેણી કેણી બધામાં સુધારો કરતા જ રહેવું અને ભગવાનનો રાજીપો લઈ લેવો, એ જ પ્રાર્થના. તો લોકોને બી કે શાસ્ત્રી મહારાજ ત્યાં સુધી બરાબર છે, પછી શું થશે? પણ યોગીજી મહારાજે ડંકો માર્યો અને આપણને અમદાવાદ સાધુ બનાવ્યા. અને એમાં પહેલાં મહંત સ્વામી વાત તો બધા અમને કરતા હતા જ, અને બધાએ નક્કી કરેલું કે સાધુ થવું છે અને બધી તૈયારી કરતા હતા. પણ મહંત સ્વામી તો જેવા ગ્રેજ્યુએટ થયા ને એટલે તરત જ સ્વામીએ કહ્યું કે દીક્ષા લઈ લો. એટલે પણ શું દીક્ષા? તે મને ખબર પડી ને તો મેં પછી યોગીજી મહારાજને કહ્યું, મેં કહું સ્વામી આ ઘરમાં બધા પ્રશ્નો છે, એમના ઘરના પ્રશ્નો ઘણા બધા હતા. આર્થિક પ્રશ્નોની મહાકટોકટી હતી, મને ખબર બધી. હું તો બધો સમાગમમાં આવેલો એટલે મને ખ્યાલ. એટલે મેં યોગીજી મહારાજને કહ્યું કે આ ઘરમાં કટોકટી છે ને તમે આ દીક્ષા આપો છો તો થોડો વખત નોકરી કરે અને 61માં બધાને બનાવવાના છે તો ભેગા બનાવે. તો જોગી મહારાજ મને કહે કે હું મહંત સ્વામીને એવા બનાવીશ કે એના સંકલ્પે લાખો રૂપિયા આવશે. અને આજે આપણે જોઈએ જ છીએ આ બધું કાર્ય. હું દિલ્હી ગયો ને, બાપા મને પ્રમુખ સાહેબ ધામમાં ગયા પહેલા મને કે તમે દિલ્હી જઈ આવો, 10 દાડા કથા કરી આવો. અને અઠવાડિયું જયપુર. બાપાને ધામમાં જવાની 2 વર્ષની વાર હતી. હું ગયો અને સારંગપુર આવ્યો ને, બાપા બેઠા હતા, નાસ્તા જેવું કરતા હતા, એમ બેઠા. સ્વામી કે જઈ આવ્યા? મેં કીધું હા. સ્વામીને મેં કીધું બાપા મેં કઈ માગ્યું નથી, તમારે ઘરે એક માગો તો આપશો? સ્વામી કે આપીશ. મેં ફરી નહીં જવાનું, શિક્ષા પત્ર એમ લખ્યું વચન ભંગ નહીં થવાનું. સત્પુરુષ કે વચન આપો. બાપા કે વચન આપો, હું નહીં ફરું, હું જોઈશ. તમે જે પ્લેનમાં જાઓ એમાં મને ધામમાં લઈ જજો. લઈ જશો? બાપા કે લઈ જઈશ. તમારા ભાઈબંધ સર્વમંગલ સ્વામી એને લઈ લઈશું. એ તો હાજરી નહોતા, પૂછવું ન જોઈ આવું છે કે નહીં. બાપા કે બે ને લઈ લઈશું. અને બાપા ગયા લઈ તો ગયા નહીં, તો વિશ્વાસ કોનો કરવો? બાપા જતા રહ્યા, અમને લઈ ન ગયા. અમને હોરવતું નથી, અમે જાવું જ છું. તે મહંત સ્વામીને હું 2018માં લંડન જતો હતો. જૂનની 13 તારીખને 4:15 વાગે સાંજે
અને રૂમમાં મળ્યો એકલો, બધાને બહાર મોકલીને. મેં કીધું પ્રમુખ સ્વામી મને કીધું ધામમાં લઈ જઈશ, અને મને લઈ ન ગયા. હજી હું બોલું ને તે પેલા કે ગયા હોય તો લઈ જાય ને, તમારે સામે એ તો બેઠા હતા, કોણ બેઠું છે મને હાલે ને, એના એ જ ગુરુ છે એ કે આજ પ્રમુખ સ્વામી જ બેઠા તમારે સામે. હવે આપણને તો આમ તો મેં કીધું તમે તો સત્પુરુષો કાયમ રહેવાના, મારે જવાનું ક્યારે તો બંધ કે ટાઈમ થશે ને લઈ જશે. હા ગુરુ આપણે છે ને આમ આનંદ છે ને, તમને 2 કિલો હોનું મળી જાય ને બોલો, કોઈને ખબર ન હોય તો આનંદ આવે કે નહીં? એકલાને આવે કે ન આવે? ઘરમાં કદાચ રોટલી ખૂટી ગઈ હોય ને તો ટેન્શન ન થાય, માલ મળી ગયો ને બસ એનો આનંદ હોય. છોકરાને એક છોકરી મળે, લગ્ન હોય, કેટલો આનંદ થઈ જાય છે ને, એક છોકરીની પ્રાપ્તિ થઈ જાય. હવે છોકરીની તાકાત હોય ને ભગવાન હું વરરાજા થયા હોય, આ બધા વરરાજા થયા હતા, કેટલો આનંદ હતો કે નહીં? હવે રહ્યો એમાંનો બહુ. હા, મોટા પુરુષને સ્ત્રી નહીં, ધન નહીં, મારું તારું નહીં, વેરઝેર નહીં, કોઈનો અભાવ નહીં. ભાગવતમાં લખ્યું છે કાંતા કનેક સૂત્રેણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દીભુજ પરમેશ્વર. સ્ત્રી ધનથી જે વિરક્ત છે, આખું જગત વીટાડેલું છે સ્ત્રી ધનથી. કાંતા એટલે સ્ત્રી ને કનક એટલે પૈસો, સૂત્ર એટલે દોરી, આખું જગત બંધાણેલું છે. તાશુ તેશુ વિરક્તશુ, ત્યાંથી જે વિરક્ત છે દીભુજ પરમેશ્વર, 2 થોડો ભગવાન છે. આ ભાગવતમાં લખ્યું છે. પ્રમુખ સ્વામીના જિંદગીમાં કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી. મહાન સ્વામી પણ આખી જિંદગી નિષ્કલંક પુરુષ. યોગી બાપા તો ઉપવાસના 11 ફાયદા પણ જણાવતા. પહેલો, અજીર્ણ મટી જાય. બીજું, શક્તિ સચેતન થાય. ત્રીજું, આત્મબળ વધે. ચોથું, મોટા પુરુષ રાજી થાય. પાંચમું, ભગવાનનો સાક્ષાત્કાર થાય. છઠ્ઠું, તપ જેવું વાલું છે વાલમને. સાતમું, દેહ દમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય. આઠમું, સ્ફૂર્તિમાં રહેવાય. નવમું, વહેલા ઉઠાય, ઊંઘનો સંકોચ થાય. 10મું, તાવ તરિયો મંદવાળ ન આવે. અને 11મું, શરીરનો પાવર આવે. તો યોગીજી મહારાજ આ 11 ફાયદા ઉપવાસના આપણને એ જણાવતા. ગુણાતીતાનંદ મૂળાક્ષર સહજાનંદે પરમેશ્વર પ્રગટ સદગુરુ દ્વાર સ્મિતા. તેથી હું આજીવન કંઠી ધારીશ, હું આજીવન પૂજા કરીશ, હું આજીવન નિયમો પાડીશ, હું આજીવન સત્સંગ કરીશ, હું આજીવન સત્સંગ કરીશ.